બાળક જન્મે ને ત્યારે જ નક્કી થઈ ગયું છે કે મૃત્યુ પામવાનું છે. મહાભારતમાં યુધિષ્ઠિર જ્યારે પાણી પીવા જાય છે ત્યારે યક્ષ એને પૂછે છે કે મને જવાબ આપ, આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે? અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય એ છે કે બધા મરી જવાના છે, પણ માણસ જાત એવી રીતે વર્તે છે કે આ બધા જવાના, હું તો રહીશ. દરેકને લાગે છે કે મારી પાસે બહુ સમય છે, આ બધાની પાસે નથી. સવાલ એ છે કે આપણે જેને કહેવું છે કે તમે મારે માટે બહુ કર્યું, એને આજે જ કહી દેવાનું. આપણે જેને કહેવું છે કે સોરી, મારી ભૂલ થઈ ગઈ, એને આજે જ કહી દેવાનું. આપણે જેને કહેવું છે કે હું તમને બહુ પ્રેમ કરું છું, એને આજે જ કહી દેવાનું. પણ જેને એમ કહેવું છે ને કે તમને સીધા કરી નાખીશ, એને કહેવા માટે થોડી રાહ જોવાની. શક્ય છે કે એની મેળે સીધા થઈ જાય, તમારે કરવા જ ના પડે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને લાગે છે કે બધું આપણે જ કરવું છે. થોડું ભગવાનને સોંપવું એવું આપણને કદી સૂઝ્યું જ નથી. એક માણસ સવારે નીકળ્યો ઘરેથી, મંદિર ગયો, એને કંઈ ના મળ્યું. મસ્જિદ ગયો, એને કંઈ ના મળ્યું. ગુરુદ્વારા જઈને બેઠો, એને કંઈ ના મળ્યું. ચર્ચમાં ગયો, એને કંઈ ના મળ્યું. બિચારો કંટાળી ગયો. પાછો ફરતો તો ત્યાં એને જોયું કે લાઈટો જળાહળા એક બિલ્ડિંગમાં છે, ગાડીઓ આવે છે, ગાડીઓ જાય છે, બધા લોકો એમાંથી નીકળે છે, બધા સારા સારા કપડાં પહેરેલા લોકો છે. એટલે ત્યાં જઈને રૂમાલ પાથરીને બેઠો. થોડી વારમાં એક માણસ આવ્યો, એને 500ની નોટ નાખી. ત્યારે તો ચાલતી હતી, ડિમોનિટાઇઝેશન પહેલાની વાત છે. એટલે 500ની નોટ એને કોકે નાખી, કોકે 100ની નોટ નાખી, કોકે 200 રૂપિયા આપ્યા, કોકે 50 આપ્યા. કલાક દોઢ કલાકમાં તો એની પાસે 1500-2000 રૂપિયા ભેગા થઈ ગયા. એટલે એણે જઈને ચોકીદારને પૂછ્યું કે ભાઈ આ કઈ જગ્યા છે, કયા ભગવાનનું મંદિર છે? એટલે ચોકીદારે કહ્યું કે ભાઈ આ તો દારૂનું પીઠું છે, આ નોય ભગવાનનું મંદિર. એટલે પેલાએ ઉપર જોયું, ભગવાનને હાથ જોડ્યા ને કહ્યું કે હે ભગવાન, તું ક્યાં રહે છે ને સરનામા ક્યાં ના આપે છે? હું માગવા ગયો મંદિરમાં, પણ મળ્યું મને દારૂના પીઠામાં. જેટલા લોકો મંદિર જાય, તમે વિચાર કરો, અહીંયા એક જણને તમે બેસાડો, રોજ સવારે તમારે ઘેર કોઈ નાઈ ધોઈને 8-8:30 આવે, તૈયાર થઈને સરસ, અને તમારી પાસે કઈ માગે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 15 દિવસ, તમે કેટલા દિવસ આપશો? થાકી જશો ને. આપણે ભગવાનને ત્યાં જઈને આવું જ કરીએ છીએ. મંદિરમાં જઈને માગવાનું. અંદર ગયેલો ભિખારી અને બહાર ઉભેલો ભિખારી, આ બેમાં બહુ જાજો ફેર નથી. અંદર ગયેલો ભિખારી મોટા મોટા અમાઉન્ટ માંગે, મારું ટેન્ડર પાસ કરાવી દે, મારું ઘર ચણાવી દે, મારા દીકરાને લગ્ન કરાવી દે, મારું આમ કરાવી દે. બિચારો બહાર ઉભેલો 10 રૂપિયામાં તમને દુઆ આપે. બાકી માગે તો બે. ખરેખર કોઈએ જઈને ભગવાનને 2 હાથ જોડીને એમ કીધું છે કે થેન્ક યુ યાર, હાથ ચાલે છે, પગ ચાલે છે, આંખો ચાલે છે, ચાવી શકું છું. રાત્રે સૂઈ જાઉં છું તો એવી બીક નથી લાગતી કે સવારે ઉઠીશ કે નહીં ઉઠું. સૂરજ ડૂબે ત્યારે એવી બીક નથી લાગતી કે કાલ સવારે સૂરજ ઉગશે કે નહીં ઉગે. કોઈ દિવસ એવી બીક નથી લાગી કે છોકરાઓ બહાર ગયા પછી આવશે કે નહીં આવે. કોઈ દિવસ એવી બીક નથી લાગી કે કાલ સવારે ખાવાનું નહીં મળે તો શું કરીશું. કેટલું બધું આપે છે. નરસિંહ મહેતાનું એક બહુ અદ્ભુત ભજન છે, અખંડ રોજી હરિના હાથમાં. રોજી અખંડ છે, પણ એ હરિના હાથમાં છે. એણે કોઈ દિવસ તમારી રોજી તોડી નથી, પણ પોતાના હાથમાં રાખી છે. વાલો મારો જુએ છે વિચારી, વિચારે છે તમને આપતા પહેલા. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. આપણે તો જઈને ભગવાન જોડે સોદો કરીએ, 5 દીવા કરીશ ને 5 નારિયેળ બધેરીશ ને ચુંદડી ચડાવીશ ને ચાદર ચડાવીશ. આ ચુંદડી ચડાવવાના પૈસા જેણે આપ્યા તમને, એને ક્યાં લાલચ આપો છો? જો ખરેખર એને ખુશ કરવો હોય, જો ખરેખર કોઈ બાધા લેવી હોય, જો ખરેખર એને કંઈક આપવું હોય, તો એવું નક્કી કરો કે 5 છોકરાઓની ફી ભરીશ. તો એવું નક્કી કરો કે હું કોઈ 5 ઘરમાં અનાજ ભરાવીશ, જ્યાં વિધવા બહેન હોય, જે કમાઈ ન શકતી હોય, એના છોકરાને તકલીફ હોય. એ ચુંદડીથી વધારે છે. તમારા ઘરમાં અહીંથી કેસર કેરી આવતી હોય અને તમે મજાના કાપીને ખાતા હો, અને તમારા ઘેર કચરા પોતા કરતી બાઈ જોતી હોય,
તો એને 5-10 કેરી આપજો, કારણ કે એને એક બાળક છે. એને એમ થાય કે મારું બચ્ચું ખાય, આના છોકરા ખાય છે તો અમારું છોકરું ખાય. આવો વિચાર આપણને આવતો જ નથી. આપણું બાળક બેસીને ટીવી સામે વેફર ખાતું હોય ને, અને કામવાળા કામ કરતા હોય, કે કોઈ પોસ્ટમેન આવે, કે કોઈ બીજું આવે કુરિયર વાળો, તો આપણે કોઈ દિવસ એવું નથી કહેતા કે ભાઈ એક ગ્લાસ પાણી આપો. ઉલટાના એને બહાર ઊભા રાખીએ. અંદર ઘૂસી જાય ચોરી કરે તો સાવધાન ઇન્ડિયા આજકાલ બધા બહુ જોવા માંડ્યા છે. બધાને બીક લાગે છે કે માણસ જ ખરાબ છે. માણસ ખરાબ નથી, માણસના સંજોગો ખરાબ છે. અને જો આપણે સંજોગો સુધારીશું ને તો માણસ તો આપોઆપ સુધરી જશે. જેને ભૂખ લાગી છે એને ખાવાનું આપીએ તો એ શું કામ ચોરી કરે? જેને એના બાળકને ભણાવવું છે એને ફી ભરી આપીએ તો એ શું કામ ચોરી કરે? જેનું કોઈ બીમાર છે એને આપણે દવા આપીએ તો એ શું કામ ચોરી કરે? આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણામાં વધારો કરતા જવું છે, પણ બીજા કોઈને આપવાની આપણી ઈચ્છા નથી. આજે અહીંયા જે રીતે બધા ભેગા થયા છે એ રીતે બીજું કંઈ કરો કે ન કરો, બાપુની કથા પૂરી થાય ને 3 કલાક 4 કલાક બાપુ બિચારા ગળું ફાડે. કથા પૂરી થાય અને જમવા ઊભા થાય ને ત્યાં લડવા માંડે. એટલે આ 3.5 કલાક બાપુ બોલ્યા એ બધું નકામું. હું પહેલો હતો ને તું બીજો હતો ને ખસ આગો ને પહેલા મારો નંબર છે ને કૂપન વગરના છો ને કૂપન વાળા છો ને. પેલા 3-4 કલાકથી સમજાવતા હતા રામાયણ, કાંઈ આપણને અસર થઈ નહીં. આટલી ચેનલ પર આટલા ગુરુદેવો બોલે છે, બધા સાંભળે છે ને. કેટલા લોકો રાશિ ભવિષ્ય વાંચે છે સવારે? કચ્છ ગન પઠણન નયન. કોઈ કહેશે નહીં? કે કોઈ ના કે. પણ કોઈને ખબર છે કે કૃષ્ણ ને કંસની રાશિ એક છે, રાધા ને રૂકમણીની રાશિ એક છે, રામ ને રાવણની રાશિ એક છે, રથ બેયનું ભવિષ્ય એક છે. આટલે દૂર બેઠેલા ગ્રહો આપણને શું નુકસાન કરે? બહેનો બહુ જાય જ્યોતિષ પાસે, આમ જોઈ આપો ને તેમ જોઈ આપો ને, હવે તમે આમ કહો ને હવે તમે એમ કહો. ખરેખર જો જ્યોતિષ જોઈ શકતા હોત અને જિંદગી સુધારી શકતા હોત ને તો પહેલા પોતાની સુધારત, પછી આપણી સુધારે. એ કેમ નથી કમાઈ જતા? એ કેમ એનું ધાર્યું નથી કરતા? તે આપણું કરે. અંધશ્રદ્ધા, પરિવાર સાથેના કેટલાક મનદુખ, આ બધું લક્ષ્મીનારાયણની રજત જયંતિના દિવસે દૂર કરી નાખજો. ઈશ્વર બધે તમારી સાથે જ છે. ગીતામાં ભગવાને કહ્યું કે તમે આંખ મીચશો ને અને વિચારશો ને તો હું હાજર જ છું. સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને મારા શરણે આવો. બધું એટલે શું? આ અંધશ્રદ્ધા, ઝઘડા, આ ડર, આ જ્યોતિષી, આ ફલાણું, આ ઢીકણું, આ બધું મૂકીને એકવાર હાથ જોડીને એને કહો કે બધું તને સોંપ્યું અને પછી જુઓ મજા. તમારું કંઈ બગડવા નહીં દે. એની જવાબદારી થઈ જાય છે. પણ આપણે જવાબદારી એને સોંપી શકતા નથી. આજે આટલા બધા લોકો અહીંયા ભેગા થયા છે ને, તો મારે એક જ વિનંતી કરવાની છે અને પૂરા હૃદયથી કરવાની છે. ને આ વાત ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં અચૂક ઉતારજો કે જેની સાથે મન દુઃખ થયું હોય ને એને આ સારા પ્રસંગે સામેથી બોલાવજો. એની સાથે સારી રીતે વાત કરજો. જેની સાથે એમ નક્કી કર્યું હોય કે આ માણસને તો હું સીધો કરી નાખીશ, એ એની મેળે સીધો થશે. પહેલા તમે સીધા થજો. જેને પણ આપણે થેન્ક યુ કહેવાનું હોય, કોઈએ આપણા માટે કંઈ કર્યું હોય જિંદગીમાં, એને સમયસર થેન્ક યુ કહી દેજો. અને જેને એમ કહેવાનું હોય કે હું તમને બહુ પ્રેમ કરું છું, તમે મારા માટે બહુ કર્યું, એને જરાય સંકોચ વગર, વેવલા વેડા ગણ્યા વગર, જરાય એ વાતને એવી દેખાડ્યા વગર કે મને આ આવું કહેવાય કે આવું ન કહેવાય, અચૂક કહેજો. તમારા જીવન સાથીને એકવાર એટલું તો સમજાવજો જ કે તમારે માટે કેટલા મહત્વના છે. તમારા સંતાનને એકવાર એટલું સમજાવજો કે તમને કેટલું વહાલું છે. તમારા માતા પિતાને એકવાર એટલું કહેજો કે તમે અમારા માટે બહુ કર્યું છે, અમે જે છીએ એ તમારે લીધે છીએ. આપણે બધા જ એવું કહીએ છીએ કે મમ્મી પપ્પા અમારી સાથે રહે છે. યંગ છોકરાઓ તો બહુ જ કહે છે કે અમારા મમ્મી પપ્પા અમારી સાથે રહે છે. ખરેખર એવું કહેવું જોઈએ કે અમે મમ્મી પપ્પાની સાથે રહીએ છીએ. મમ્મી પપ્પા અમારી સાથે નથી રહેતા, અમે મમ્મી પપ્પાની સાથે રહીએ છીએ.
કારણ કે એ તો ત્યાં રહેતા જ હતા, તમે નવી એન્ટ્રી છો. આ ધરતી પર પછીથી કોણ આવ્યું? એ પછી બોલાય, જે પહેલા છે એ પહેલા બોલાય. તો આજના દિવસે તમને બધાને પ્રણામ કરીને મારી વાત પૂરી કરું છું. તમને કદાચ એવું થાય કે હું બહુ ડાઈ વાત કરું છું, તો હું શું કરું છું? મારે ખાલી એક સાદો દાખલો આપવો છે. મારા દીકરાએ મને એકવાર પૂછેલું કે મમ્મી, આ પપ્પા આટલો બધો ગુસ્સો કરે છે તો તને ગુસ્સો નથી આવતો? સંજયનો સ્વભાવ છે જ, મારા પતિનો સ્વભાવ છે શોર્ટ ટેમ્પર. એટલે એ વખતે તો મેં એને કંઈ ના કહ્યું. પછી અમે લોકો ગાડીમાં એક જગ્યાએ જતા હતા, એટલે એના જ જેવડો એક છોકરો આવીને ભીખ માંગવા માંડ્યો, બારી ઠોકે ને આમ કરે ને. એટલે મેં મારા દીકરાને કહ્યું, મેં કીધું તારે ઉતરવું છે, ભીખ માંગવી છે થોડી વાર? તો કે કેમ? મેં કીધું કેમ, આને જોઈને તને મન નથી થતું ભીખ માંગવાનું? જો કેવી સરસ રીતે ભીખ માંગે છે, સિગ્નલ પર બારી ઠોકે છે ને દોડે છે ને કેવું કરે છે, જો મજા આવે, તારે કરવું છે? એટલે ગુસ્સે થઈ ગયો મારા પર. 10 વર્ષનો હતો. મને કે એવું કઈ કોઈની ખરાબ વસ્તુ જોઈને મન થાય? એટલે મેં એને કહું બસ એટલે જ મને ગુસ્સો જોઈને ગુસ્સો નથી આવતો. આટલું જો શીખવી શકાય ને તો હું માનું છું કે એક સારું માતૃત્વ, એક સારું પિતૃત્વ તમે કરો છો. તમારા છોકરાઓ જ્યારે ઘેર આવીને ટીચરની મશ્કરી કરે તો એને કહેજો કે ટીચરની મશ્કરી ન કરાય, એ શિક્ષક છે. તમારા છોકરાઓ જ્યારે ગુસ્સો કરે ત્યારે સામે ગુસ્સો નહીં કરતા, ત્યારે તમે મા બાપ થજો. એને એમ કહેજો કે મગજ ઠેકાણે આવે ને ત્યારે વાત કરીશું, આવી રીતે વાત નહીં કરવાની, મા સાથે આવી રીતે વાત ન થાય. તમે પણ જો સામે બૂમ પાડશો તો તમારામાં ને એનામાં કોઈ ફેર નહીં રહે. પણ જો તમે સંયમ રાખશો, તમે કંટ્રોલ રાખશો, તો એને સમજાશે કે આ તો નથી બોલતી, આ તો મારાથી વધારે સંયમ રાખે છે. અને તો તમે એનાથી મોટા, એનાથી મેચ્યોર, એનાથી મજબૂત પુરવાર થશો. બહુ આભાર તમારા સૌનો. આજના દિવસે આટલી શાંતિથી મને સાંભળી, આટલી ગરમીમાં તમે સૌ આવ્યા. આવા સરસ પ્રસંગે દેવજીભાઈ, નાનજીભાઈ સૌનો હું આભાર માનું છું. કારણ કે આવો પ્રસંગ ઉકેલવો ને એ પણ બહુ સહેલી વાત નથી. આટલા બધા લોકોને અહીંયા ભેગા કરવા, ઠેક ઠેકાડેથી બધા આવ્યા છે, પોતપોતાના ઘર ખોલ્યા છે. જો ઘર ખોલ્યા છે ને તો હૃદય પણ ખોલી નાખજો, હૃદય પણ બંધ નહીં રાખતા. જેની સાથે હિસાબ બાકી હોય મન દુઃખનો એ ચૂકવી દેજો. સૌને પ્રેમ કરજો. આપણને ખબર નથી આપણી કદાચ આ છેલ્લો કલાક હોય. જિંદગીનો દરેક દિવસ છેલ્લો છે એમ માનીને જીવશો ને તો કદી કોઈ સાથે ઝઘડો જ નહીં થાય. કારણ કે આવતીકાલે આપણને સોલ્વ કરવાનો ટાઈમ નથી મળવાનો, એવું આપણા મનમાં જ રહે. એટલે બીજે દિવસે સોલ્વ નહીં થાય તો આજે શું કામ ઝઘડીએ, જવા દો, એવું કદાચ મનમાં થઈ જાય. પછી ભલે 80 વર્ષ જીવો, પણ રોજ સવારે ઉઠીને છેલ્લો દિવસ માનીને જીવશો તો સમજાશે કે જિંદગી કેટલી કિંમતી છે, કેટલી બ્યુટીફુલ છે, કેટલી સરસ છે. થેન્ક યુ સો મચ. બહુ જ આભારી છું તમારા સૌની. આપ સૌને પ્રણામ કરું છું. મારી વાણી પૂરી કરું છું.